हेलो एवरीवन। आ विडियो में આપણે પ્રકરણ 6 પેશીઓ એના ભાગ 2 વિશે અભ્યાસ કરીશું। મિત્રો આપણે ભાગ 1 ની અંદર વનસ્પતિ પેશીઓ વિશે અભ્યાસ કર્યો। હવે આ ભાગ 2 એમાં આપણે પ્રાણી પેશીઓ વિશે અભ્યાસ કરીશું। હવે જ્યારે આપણે શ્વસનની પ્રક્રિયા કરીએ છીએ એટલે કે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણી છાતીનું હલનચલન આપણે અનુભવીએ છીએ। હવે શરીરના બધા અંગો છે એ કેવી રીતે હલનચલન કરે છે એના માટે આપણી પાસે અમુક એવા વિશેષ એવા કોષો આવેલા હોય છે જેને આપણે પેશીય કોષો કહીએ છીએ। હવે આ કોષો છે એ જ્યારે સંકોચન પામે અને શિથિલન પામે ત્યારે એના પરિણામે આપણે અંગો છે એમાં ગતિ થાય છે, એટલે ગતિ પ્રાપ્ત થાય છે અથવા તો હલનચલન થાય છે। હવે જ્યારે આપણે શ્વસનની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે ઓક્સિજન વાયુ લઈએ છીએ। હવે આ ઓક્સિજન છે એ શ્વસન ક્રિયા દ્વારા ઓક્સિજન વાયુ આપણે લીધો તો એ જાય છે ક્યાં? તો તે ફેફસા છે એમાં અવશોષિત થઈ જાય, એટલે ફેફસા છે એને શોષી લે છે, તેમજ રુધિર દ્વારા શરીરના બધા જ કોષો સુધી આ ઓક્સિજન વાયુ છે એ પહોંચે છે। હવે કોષો છે એને ઓક્સિજનની જરૂરિયાત શું છે, એટલે કે બધા જે કોષો છે શરીરની અંદર એને શું જરૂરિયાત હશે ઓક્સિજનની? તો મિત્રો આપણે પ્રકરણ 5 છે સજીવનો પાયાનો એકમ કોષ, જેમાં આપણે કણાભસૂત્ર વિશે અભ્યાસ કરી ગયા, જેમાં આપણે જોયું હતું કે એટીપી છે એ કોષને જે કોષ હતા એનું ઉર્જા ચલણ તરીકે ઓળખાતું હતું, એટલે કે કણાભસૂત્ર છે એને આપણે કોષોના શક્તિઘર તરીકે ઓળખતા હતા। હવે જે આ કોષો છે એમાં કણાભસૂત્રની અંગિકામાં પોષક દ્રવ્યોના દહન થઈ અને એટીપી સ્વરૂપે જે શક્તિ છે એ મુક્ત કરવા ઓક્સિજનની જરૂરિયાત હોય છે। મિત્રો આપણને ખ્યાલ હશે કે એટીપીનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટલે કે જે કણાભસૂત્ર છે એને એમાં એટીપી સ્વરૂપે જે શક્તિ મુક્ત કરવા માટે એને ઓક્સિજનની જરૂરિયાત હોય છે કણાભસૂત્રને। હવે જે આ કોષો છે એને ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડવા સ્નાયુ કોષો વડે છાતીની ગતિ દ્વારા શ્વાસ લેવામાં આવે છે, એટલે જેને લીધે છાતીનું હલનચલન થાય છે। આવી રીતે શ્વસન ક્રિયા કરીએ જેના દરમિયાન ઓક્સિજન છે એ ફેફસામાં અવશોષિત થઈ અને રુધિર દ્વારા શરીરના બધા કોષોમાં ઓક્સિજન છે એ પહોંચાડવામાં આવે છે, એટલે ઓક્સિજન છે એ દરેક કોષ માટે ખૂબ જ જરૂરી છે। હવે પ્રાણી પેશીઓ છે એના મુખ્ય 4 ભાગ પાડવામાં આવ્યા છે: અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી। હવે આ બધી 4 પેશી છે એમાંથી આપણે ચેતાપેશી છે એનાથી આપણે જાણકાર છીએ। મિત્રો આપણે ધોરણ 6માં આપણે ભણી ગયા છીએ કે જે મગજ છે એમાં પેશી આવેલી છે। આ ઉપરાંત આપણે વારાફરતી ચેતાપેશી, સ્નાયુ પેશી, સંયોજક પેશી અને અધિચ્છદીય પેશી વિશે અભ્યાસ કરીશું। હવે નેક્સ્ટ આપણે સૌથી પહેલાં જોઈએ અધિચ્છદ પેશી। હવે અધિચ્છદ પેશી છે એ પ્રાણીના શરીરને ઢાંકતી કે એનું જે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી છે એને અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવે છે। આ પેશી છે એ શરીરની અંદર રહેલા મોટા ભાગના અંગો છે અને તેમની અંદરના પોલાણો છે એને ઢાંકે છે। હવે અધિચ્છદ પેશી છે એના કોષો પાસે આવેલા છે, એટલે કે ચુસ્ત રીતે એકબીજાના સંપર્કમાં રહીને ગોઠવાયેલા હોય છે અને કોષોની વચ્ચે આંતરકોષીય દ્રવ્ય છે એ ખૂબ જ ઓછું હોય છે, એટલે કે જે સિમેન્ટ દ્રવ્ય છે એ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે। હવે મોટા ભાગે આ કોષો છે એની વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે, એટલે કે બે કોષ વચ્ચે જે જગ્યા હોય છે એ જગ્યા હોતી નથી। હવે તેના કોષો છે એ રેસામય આધાર કલા પર ચોંટીને ગોઠવાયેલા હોય છે અધિચ્છદીય પેશીના કોષો। હવે અધિચ્છદીય પેશી છે એ ક્યાં આવેલી છે? તો કે ત્વચામાં આવેલી છે, એટલે કે ચામડી પર આવેલી છે, અને મોંનું સ્તર, અન્નળી, રુધિરવાહિનીનું સ્તર, અને આ ઉપરાંત જોઈએ તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે જે ફેફસાના વાયુ કોષો છે કે જે ફેફસાની અંદર આવેલા છે તે શ્વાસવાહિકા અને રુધિર કેશિકાઓ સાથે જોડાયેલા હોય છે। અને આ ઉપરાંત જોઈએ તો તે મૂત્રપિંડ નલિકામાં આ અધિચ્છદીય પેશી છે એ આવેલી છે। હવે અધિચ્છદીય પેશી છે એના મુખ્ય 3 ભાગ છે: લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર। હવે વારાફરતી આ ત્રણેય પેશીઓ છે લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર એના વિશે આપણે અભ્યાસ કરીએ। હવે પહેલાં આપણે ટૂંકમાં સમજી લઈએ કે જે લાદીસમ છે એનો આકાર છે એ લાદી જેવો છે, એટલે કે ટાઇલ્સ જેવો છે। ઘનાકાર એટલે કે ક્યુબ જેવો છે, એક બધી બાજુથી સરખો હોય એવો આકાર છે, અને સ્તંભાકાર એટલે કે લાંબા સ્તંભ જેવો એનો આકાર છે। હવે સૌથી પહેલાં આપણે જોઈએ લાદીસમ અધિચ્છદ। હવે લાદીસમ અધિચ્છદ છે એના મુખ્ય 2 પ્રકાર છે: સરળ લાદીસમ અધિચ્છદ અને સ્ત્રુત લાદીસમ અધિચ્છદ। હવે સરળ લાદીસમ અધિચ્છદ છે એના કોષો છે એ ખૂબ જ પાતળા, ચપટા અને નાજુક હોય છે,
અને સ્ત્રુતલાદિસમ છે હવે એ છે એના સ્તર છે એ સુવ્યવસ્થિત રીતે ગોઠવણી ધરાવે છે, એટલે એક કોષનું સ્તર, એના ઉપર બીજું સ્તર, એના ઉપર ત્રીજું સ્તર, આવી રીતે સુવ્યવસ્થિત રીતે એ ગોઠવણી ધરાવે છે. જ્યારે સરળલાદિસમ છે એ એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય છે, એટલે એક સીધું એક જ સ્તર જોવા મળે છે. હવે સરળલાદિસમ છે એ ક્યાં આવેલો છે? તો કે રુધિરવાહિનીઓમાં અને ફેફસાના વાયુકોષ્ઠોમાં અને અન્નનળી અને મોંના સ્તરમાં આવેલો છે. અને જે સ્ત્રુતલાદિસમ છે એ ત્વચાનું અધિચર્મ એટલે કે ત્વચાની જે ઉપરનું પડ છે એમાં આવેલો છે. હવે સરળલાદિસમ છે એનું શું કાર્ય છે? તો કે તેના દ્વારા જે પદાર્થોનું વહન થાય છે એ પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે. જેમ કોષ હતો એની અંદર કોષ રસ હતો અને એની ફરતે કોષ રસ પટલ આવેલું હતું, એવી રીતે. હવે જ્યારે સ્ત્રુતલાદિસમ છે એ જ્યારે આપણે કોઈ બાહ્ય ઈજાઓ થાય કે કોઈ અંગો છે કે ત્વચા છે એ કપાય, એટલે કે કપાવાથી કે ફાટવા સામે રક્ષણ આપે છે સ્ત્રુતલાદિસમ. હવે નેક્સ્ટ જોઈએ આપણે ઘનાકાર અધિચ્છદ. હવે ઘનાકાર અધિચ્છદ છે એ પેશીના કોષોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સરખા હોય છે. જેમ તમને કહ્યું હતું એવી રીતે કે ક્યુબ સમાન હોય છે કે બધી બાજુથી એક સરખા હોય છે, એટલે કે લંબાઈ, પહોળાઈ અને જાડાઈ છે એની સરખી હોય છે. હવે આ પેશી છે એ લાળ ગ્રંથિની નલિકાનું સ્તર અને મૂત્રપિંડ નલિકાનું સ્તર છે એનું નિર્માણ કરી અને આ જે ગ્રંથિઓ છે એને યાંત્રિક રીતે આધાર આપે છે. અને કેટલીક વખત ઘનાકાર અધિચ્છદ પેશીનો કેટલોક ભાગ છે એ અંદરની તરફ વળી અને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે, એટલે માટે આ પેશી છે એને ગ્રંથીય અધિચ્છદ પણ કહેવામાં આવે છે. હવે આ અધિચ્છદના કોષો છે એ વધારાની વિશિષ્ટ પેશી તરીકેની જે સપાટી પરના દ્રવ્યો છે એનો સ્ત્રાવ કરી અને તેને ગ્રંથિ કોષો તરીકેનું કાર્ય કરે છે. હવે નેક્સ્ટ જોઈએ જે આપણે સ્તંભીય અધિચ્છદ, જે ત્રીજો પ્રકાર છે. હવે સ્તંભીય અધિચ્છદ છે એના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે જે સ્તંભાકાર છે, એટલે સ્તંભ જેવો આકાર ધરાવે છે. હવે સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો છે એ લાંબા અધિચ્છદીય કોષો છે અને તેની લંબાઈ વધારે અને પહોળાઈ ઘણી ઓછી હોય છે. આપણે ઘનાકાર અધિચ્છદ જોયું તેમાં શું હતું કે એ પેશીના જે કોષો હતા એની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ છે એ સરખી હતી, પરંતુ જે સ્તંભીય અધિચ્છદ છે એના કોષો છે એ લાંબા હોય છે, વધારે લાંબા હોય છે, પરંતુ પહોળાઈ છે એ ઘણી ઓછી હોય છે. હવે સ્તંભીય અધિચ્છદ છે એ પેશી આંતરડાનું અંદરનું સ્તર બનાવે છે અને તેનું અભિશોષણ તેમજ સ્ત્રાવ ક્રિયામાં મદદરૂપ થાય છે. એટલે કે આંતરડાની અંદરનું જે સ્તર છે એની અંદર જે દ્રવ્યો રહેલા છે એને શોષણ કરવામાં એને મદદરૂપ થાય છે. હવે જે સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો છે એની મુક્ત સપાટી એટલે કે ઉપરની સપાટી છે એના પર વાળ જેવી રચના સ્વરૂપે પક્ષમો આવેલા છે. હવે આકૃતિ છે તેમાં તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર તાતણા જેવી રચના છે, જેમ ટૂથબ્રશ છે એના ઉપર તાતણા જેવી રચના હોય. હવે અહીંયા સ્તંભીય અધિચ્છદ છે એના પર આ પક્ષમોની રચના આવેલી છે. હવે આ પક્ષમો છે એ શ્વાસનળીમાં આવેલા છે. તે શું કાર્ય કરશે? તો કે તે પક્ષમો છે એ હલનચલન કરી શકે છે, તેમજ તેની ગતિ છે એ શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરી અને તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે શ્વાસનળીમાં જે ચીકણો પદાર્થ છે જેને આપણે શ્લેષ્મ કહીએ છીએ એ પદાર્થ છે એને બધાને સ્વચ્છ કરવામાં આ પક્ષમો છે એ મદદરૂપ થાય છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે સંયોજક પેશી. હવે આ પેશી વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. હવે જે સંયોજક પેશી છે એની રચનામાં ઓછી સંખ્યામાં કોષો આવેલા હોય છે અને તેની વચ્ચે આંતરકોષીય દ્રવ્ય છે એ ઘટ્ટ રસ સ્વરૂપે કે તંતુઓ કે પ્રવાહી સ્વરૂપે હોય છે. હવે સંયોજક પેશી છે એના કોષો કોષ વિભાજન પામી અને નવા કોષોનું સર્જન કરી શકે છે. હવે સંયોજક પેશીના કોષો છે એમાં આંતરકોષીય દ્રવ્ય છે એમાં છૂટા છવાયેલા, પથરાયેલા કે તરતા હોય છે. હવે સંયોજક પેશી છે એના મુખ્ય પ્રકાર તમે જોઈ શકો છો: રુધિર, અસ્થિ, કાસ્થિ, અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. હવે વારાફરતી આપણે સંયોજક પેશી વિશે અભ્યાસ કરીએ. હવે પહેલાં આપણે જોઈએ રુધિર. રુધિર છે એ એક પ્રવાહી સ્વરૂપની એક સંયોજક પેશી છે. હવે રુધિર છે એનું બંધારણ રુધિર રસ અને રુધિર કોષોથી થયેલું છે. હવે રુધિર રસ છે એ પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્ય છે જે પ્રોટીન, મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ NaCl અને અંતઃસ્રાવો એની અંદર આવેલા છે રુધિર રસમાં. હવે રુધિર કોષો છે એમાં લાલ રુધિર કોષો અને શ્વેત રુધિર કોષો અને ત્રાકકણ, આ ત્રણ છે એ રુધિર રસમાં રહેલા છે. હવે જે રુધિર છે એ શું કાર્ય કરે છે? તો કે જે આપણા શ્વસન વાયુ છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં લઈ જવાનું
કાર્ય કરે છે। આ ઉપરાંત શરીરમાં જે પચેલો ખોરાક છે કે અંતઃસ્ત્રાવો છે અને જે ઉત્સર્ગ પદાર્થો એટલે કે જે શરીરનો નકામો વધારાનો કચરો છે એને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં એનું વહન કરે છે। હવે નેક્સ્ટ જોઈએ આપણે અસ્થિ। અસ્થિ છે એ શરીરના હાડપિંજરનું નિર્માણ કરી અને શરીરને આકાર આપે છે, શરીરને વ્યવસ્થિત શેપ આપે છે। હવે તે સ્નાયુ પેશીઓને પણ મદદરૂપ થાય છે અને શરીરના મુખ્ય અંગોને પણ આધાર આપે છે। હવે આ પેશી છે એ કેલ્શિયમ તથા ફોસ્ફરસની બનેલી છે, એટલા માટે તે પેશી છે એ મજબૂત અને કઠણ હોય છે। હવે નેક્સ્ટ જોઈએ આપણે કાસ્થિ। તેનું આંતરકોષીય આધારક છે એ પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે। હવે તે અસ્થિઓના જે સાંધા છે એને લીસા બનાવી દે છે, એટલે કે આ પેશી છે કાસ્થિ એ નાક, કાન, શ્વાસનળી અને ગળામાં હાજર હોય છે। હવે મિત્રો આપણે આપણા કાનનો જે બાહ્ય ભાગ છે જેને કર્ણપલ્લવ કહેવાય, હવે આ કર્ણપલ્લવ છે એને આપણે વાળી શકીએ છીએ, પરંતુ હાથનું અસ્થિ એને આપણે વાળી શકતા નથી। હવે નેક્સ્ટ છે અસ્થિબંધ અને સ્નાયુબંધ। હવે અસ્થિબંધ જોઈએ પહેલાં આપણે કે જે બે નજીકના જે અસ્થિઓ હોય એ એકબીજા સાથે કે એક અન્ય સંયોજક પેશી દ્વારા જોડાય છે, તેને અસ્થિબંધ કહેવામાં આવે છે। એટલે કે જે બાજુના અસ્થિઓ હોય એ એકબીજા સાથે જોડાઈ જાય તો એને અસ્થિબંધ કહેવામાં આવે છે। હવે અસ્થિબંધની પેશી છે એ ખૂબ જ સ્થિતિસ્થાપક છે અને મજબૂત હોય છે। હવે સ્નાયુમાં ખૂબ જ ઓછું આંતરકોષીય આધારક દ્રવ્ય હોય છે। હવે જોઈએ આપણે સ્નાયુબંધ। સ્નાયુબંધ કોને કહેવાય છે? તો કે જે સ્નાયુ પેશી છે એ અસ્થિ સાથે જોડાતી એક સંયોજક પેશી છે। હવે તે મજબૂત છે પરંતુ મર્યાદિત એટલે કે થોડી એવી સીમિત સ્થિતિસ્થાપકતા ધરાવતી એક રેસામય પેશી છે। હવે જોઈએ તંતુ ઘટક પેશી। હવે આ પેશી છે એ ત્વચા અને સ્નાયુ પેશી કે માંસની પેશીઓની વચ્ચે કે રુધિરવાહિનીની ચારે તરફની ચેતાઓ અને અસ્થિમજ્જાની અંદર જોવા મળે છે। હવે તંતુ ઘટક પેશી છે એ અંગોની અંદરની જે ખાલી જગ્યા છે એને ભરી દે છે, એને પૂર્ણ કરી દે છે, એટલે કે આંતરિક અંગો છે એને આધાર મળી જાય અને આ પેશીઓ છે એ સમારકામમાં પણ મદદરૂપ થાય છે। હવે જે આંતરકોષીય આધારક દ્રવ્ય છે એમાં ઝાલાકાર તંતુઓ, કોલાજન તંતુઓ અને કોષીય ઘટકો તરીકે તંતુકોષો અને બૃહદ કોષો અને માસ્ટર કોષો જોવા મળે છે। હવે નેક્સ્ટ જોઈએ આપણે મેદપૂર્ણ પેશી। હવે આપણે ઘણીવાર એવું કહેતા હોઈએ કે કોઈ બાળક છે એ મેદસ્વી બાળક છે, એટલે કે જાડું બાળક છે, ચરબીવાળું બાળક છે એમ, કે એની અંદર ચરબીનું પ્રમાણ વધારે છે। હવે મેદપૂર્ણ એટલે કે જેમાં ચરબી હોય એવું। હવે મેદપૂર્ણ પેશી છે એ ક્યાં આવેલી છે? તો કે તે આપણી જે ત્વચા છે એની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે। હવે આ પેશી છે એ ચરબીનો સંગ્રહ કરે છે, ચરબીનો સંગ્રહ કરે છે કારણ કે પેશીના જે કોષો છે એ ચરબીના ગોલકોથી ભરેલા હોય છે। આ ઉપરાંત તે ઉષ્મા નિયમનનું પણ કાર્ય કરે છે। હવે નેક્સ્ટ જોઈએ આપણે સ્નાયુ પેશી। સ્નાયુ પેશી કોને કહેવામાં આવે છે? હવે સ્નાયુ પેશી છે એ લાંબા કોષોની બનેલી હોય છે, એટલે તેને સ્નાયુતંતુ પણ કહેવાય છે। હવે સ્નાયુતંતુ છે એમાં વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન આવેલું છે, જેમાં એક્ટિન અને માયોસિન નામનું દ્રવ્ય રહેલું છે। હવે આ જે પ્રોટીન છે એના કારણે તેમાં સંકોચન અને શીતલનની ગતિ જોવા મળે છે। આથી આ પેશી છે એ આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે પણ જવાબદાર છે, સ્નાયુ પેશી। હવે સ્નાયુ પેશી છે એના મુખ્ય 3 પ્રકાર છે, રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને ત્રીજો પ્રકાર છે હદ સ્નાયુ પેશી। હવે સૌથી પહેલા આપણે જોઈએ રેખિત સ્નાયુ પેશી। હવે કેટલાક સ્નાયુઓ છે એની ગતિ આપણે ઈચ્છા અનુસાર કરાવી શકીએ છીએ। ઉદાહરણ તરીકે જોઈએ તો હાથ અને પગનું જે હલનચલન છે એના સ્નાયુઓ છે એને આપણે આપણી ઈચ્છા અનુસાર એટલે કે જરૂરિયાત પ્રમાણે આપણે એને ગતિ કરાવી શકીએ છીએ, અથવા તો તેની ગતિને આપણે રોકી પણ શકીએ છીએ। હવે આવા પ્રકારના સ્નાયુઓ છે એને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહેવાય છે, કારણ કે આપણે એને ઈચ્છા અનુસાર આપણે સ્નાયુઓનું હલનચલન કરાવી શકીએ છીએ એટલા માટે। હવે આ સ્નાયુઓ છે એને કંકાલ સ્નાયુ કે કંકાલ સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે, કારણ કે તે મોટે ભાગે અસ્થિઓ સાથે સીધું જોડાણ ધરાવે છે। હવે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં પણ મદદરૂપ થાય છે, એટલે કે શરીરનું જે હલનચલન કરીએ છીએ, શરીરની જે ગતિ થાય છે એના માટે આ અસ્થિઓ છે, આ સ્નાયુઓ છે એ મદદરૂપ છે। હવે જ્યારે આ રેખિત સ્નાયુ પેશી છે એને જો સૂક્ષ્મદર્શક યંત્ર વડે જો જોવામાં આવે તો આ સ્નાયુતંતુ છે
એમાં આછા અને ઘેરા રંગના પટ્ટાઓ છે એ એકાંતરે રેખાઓની જેમ ગોઠવાયેલા જોવા મળે છે. આના લીધે તેને રેખિત સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે. હવે આ પેશીના કોષો છે એના તંતુઓ લાંબા, નળાકાર અને અશાખિત, એટલે કે એના જેમ ભાગ નથી પડેલા. જેમ કેમ ડાળીઓ છે એમાં એક ડાળીમાંથી બીજી ડાળીઓ હોય, પછી બીજીમાંથી બીજી બે ડાળીઓ હોય, એવી રીતે શાખાઓ નથી પડેલી, એટલે કે સીધે સીધા જોવા મળે છે, સીધી રેખા સ્વરૂપે જોવા મળે છે. એટલે કે અશાખિત છે અને એક કરતાં વધારે કોષ કેન્દ્ર ધરાવે છે, એટલે કે બહુકોષ કેન્દ્રીય હોય છે. હવે આ જે રેખિત સ્નાયુ પેશી છે એ ક્યાં જોવા મળે છે? તો કે જીભ અને કંઠનળીમાં અથવા તો અન્ય ઉપાંગોમાં પણ આ પેશી જોવા મળે છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે અરેખિત સ્નાયુ પેશી. હવે આપણે જોયું કે સ્નાયુ પેશી જે રેખિત સ્નાયુ પેશી હતી એમાં જોયું કે જે સ્નાયુઓની ગતિ હતી એ આપણે ઈચ્છા અનુસાર કરાવી શકતા હતા, અને એનાથી વિરુદ્ધ છે અરેખિત સ્નાયુ પેશીમાં, કે આ પેશી છે એમાં જે સ્નાયુઓની જે ગતિ છે એનું હલનચલન છે આપણી ઈચ્છા અનુસાર કરાવી શકતા નથી, એટલે કે ઐચ્છિક નથી. હવે અન્નળીમાં ખોરાકનું વહન થવું કે રુધિર વાહિનીમાંથી રુધિર પ્રવાહનું વહન થવું, આ બધી ક્રિયાઓ છે આપણી ઈચ્છા વિરુદ્ધ થાય છે, એટલે કે ઐચ્છિક નથી. હવે આ બધી ગતિવિધિ છે એ આપણે જાતે નથી કરી શકતા, એટલે કે આપણે સ્વયં સંચાલિત કરી શકતા નથી, અથવા તો આપણે આ બધી ગતિઓ છે એ આપણી ઈચ્છાની વિરુદ્ધ થાય છે, એટલે કે આપણી ઈચ્છા અનુસાર તે શરૂ કે બંધ કરી શકાતા નથી. હવે જે અરેખિત સ્નાયુ તંતુ છે એ ત્રાકાકાર હોય છે, એક કોષી, ચપટા અને છેડેથી સાંકડા હોય છે અને મધ્યમાંથી પહોળા હોય છે. ત્રાકાકાર એટલે કે હોડીનો જેવો આકાર હોય ને એવા આકારથી હોય છે, આગળથી અણીદાર હોય છે અને વચ્ચેથી પહોળા એવા આકારના હોય છે. હવે સ્નાયુ તંતુઓ છે એ એક કોષ કેન્દ્રીય હોય છે, તેમાં આછા અને ઘેરા રંગના આડા પટ્ટાઓ ન હોવાથી તેને અરેખિત સ્નાયુ પેશી કહે છે, એટલે કે એમાં રેખાઓ જોવા મળતી નથી, એટલે અરેખિત સ્નાયુ પેશી એને કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ છે ત્રીજો ભાગ હદ સ્નાયુ પેશી. સ્નાયુ પેશીનો ત્રીજો ભાગ હદ સ્નાયુ પેશી. હવે નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે હદ સ્નાયુ પેશી, એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ હૃદયના સ્નાયુઓ છે. હવે હૃદયના સ્નાયુ છે એ જીવન પર્યાત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે, એટલે કે જેમ હૃદય છે એ સતત ધબકતું રહે છે, એટલે કે એ સંકોચન પામે છે અને શિથિલન પામે છે. આ જીવન પર્યાત પ્રક્રિયા છે. હવે આ અનૈચ્છિક સ્નાયુ પેશીને હદ સ્નાયુ પેશી કહેવામાં આવે છે. હવે આ હદ સ્નાયુ તંતુઓ છે એટલે કે એના સ્નાયુ કોષો છે એ નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે. હવે નેક્સ્ટ છે ચેતાપેશી. હવે પ્રાણી પેશી છે એને આપણે મુખ્ય 4 ભાગ જોઈએ આપણે: અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને છેલ્લો ભાગ છે ચેતાપેશી. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે જે ચેતાપેશી છે એ મગજ, કરોડરજ્જુ અને ચેતાઓ આ બધી જ રચના છે એ ચેતાપેશીની બનેલી હોય છે. હવે ચેતાપેશીના કોષો છે એને ચેતાકોષો પણ કહેવાય છે. હવે જે ચેતાકોષ છે એમાં કોષ કેન્દ્ર અને કોષરસ હોય છે. હવે કોષરસને ચેતારસ પણ કહેવામાં આવે છે. હવે તેમાંથી એટલે કે ચેતાકોષમાંથી લાંબા પાતળા વાળ જેવી જે રચનાઓ છે જેમાંથી શાખાઓ નીકળતી હોય છે, જેને ચેતાકોષના પ્રવર્ધો કહેવાય છે. હવે ચેતાકોષના પ્રવર્ધો છે એના મુખ્ય 2 ભાગ છે: અક્ષતંતુ અને શિખાતંતુ. હવે અક્ષતંતુ છે એ ચેતાકોષનો લાંબો પ્રવર્ધ છે, લાંબો ભાગ છે, અને જે શિખાતંતુ છે એ ચેતાકોષનો ખૂબ જ નાનો ભાગ છે, એટલે કે સૌથી ટૂંકો ભાગ છે. એટલે ચેતાકોષના પ્રવર્ધના મુખ્ય 2 ભાગ છે: અક્ષતંતુ અને શિખાતંતુ. હવે ચેતાકોષ છે એ 1 મીટર લંબાઈ ધરાવતો પણ હોઈ શકે, અને ઘણા ચેતાકોષના ચેતાતંતુ છે એના સંયોજક પેશી દ્વારા સંકળાય અને ચેતાનું નિર્માણ કરે છે. હવે ચેતાપેશીના કોષો છે એ ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થઈ જાય છે, એટલે કે ઝડપથી ઉત્તેજિત થઈ જાય છે, અને આ ઉત્તેજના ખૂબ જ ઝડપથી શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી વહન કરે છે. હવે ચેતાપેશીના જે કોષો છે એટલે કે ચેતાના સ્પંદન અને ઉર્મિવેગ છે એ આપણે ઈચ્છા અનુસાર આપણા સ્નાયુઓના હલનચલનમાં મદદરૂપ થાય છે.